વાગરામાં મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો વિરોધ. વાગરા આમ જનતાના રસોડાના બજેટ પર વધતા ભારે સામે અવાજ ઉઠાવવા વાગરા એસટી ડેપો પાસે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો એકત્ર થયા હતા. કાર્યકરોએ વધતી મોંઘવારી સામે વિરોધ નોંધાવી સરકાર પાસે સામાન્ય પરિવારોને રાહત આપવાની માંગ કરી હતી. આપના આગેવાનોએ જણાવ્યું હતું કે આજે સામાન્ય માણસ સામે સૌથી મોટો પ્રશ્ન છે કે ઘર કેવી રીતે ચલાવવું. ખાંડ અને ડુંગળી સહિત રોજિંદા જીવનની ચીજવસ્તુઓના ભાવ વધતા પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ સરકારને જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર અસરકારક નિયંત્રણ રાખી મોંઘવારી ઘટાડવા અને સામાન્ય પરિવારોને તાત્કાલિક રાહત આપવાની માંગ કરી હતી. સાથે જ ખાંડના ભાવ ઘટાડો, ડુંગળીના ભાવ ઘટાડો, રસોડાનું બજેટ બચાવો અને આમ જનતાને રાહત આપો જેવા સૂત્રો સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આપના કાર્યકરોએ જણાવ્યું હતું કે જનતાના હક અને રોજિંદા પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી હંમેશા જનતાની સાથે ઊભી રહેશે. આજરોજ આમ આદમીના સામાન્ય પરિવારના રસોડાનું જે બજેટ બગડ્યું છે એના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વાગરા એસટી ડેપો ખાતે એક કાર્યક્રમ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અમારા વાગરા વિધાનસભાના પ્રભારી નોફલભાઈ, વાગરા તાલુકાના પ્રમુખ જયપાલસિંહ અને અન્ય આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા. આજે આપ જો સામાન્ય માણસ આજે પીડાઈ રહ્યો, સામાન્ય માણસ વિચારે છે કે એનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવો. આજે આપ જોઈએ આ લોકોએ વાત કરી હતી, સરકારે વાત કરી કે ઇથેનોલના કારણે પેટ્રોલના ભાવ ઘટશે. પેટ્રોલના ભાવ તો નહીં ઘટ્યા, લોકોની ગાડીઓ બગાડવા માંડી અને આમ સામાન્ય પરિવારના રસોડાનું બજેટ બગાડ્યું. આજે ખાંડના ભાવ જુઓ તો 70 રૂપિયા પહોંચ્યા છે. ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચી રહેલા છે. ડુંગળી અને ખાંડના ભાવમાં જ્યારે હરીફાઈ ચાલતી હોય એમ ચાલી રહેલું છે. છેલ્લા મહિનાને વાત કરીએ અત્યારે છેલ્લા દિવસોની, ઓગસ્ટ મહિનાની, તો ડુંગળીનો ભાવ પણ 65 થી 70 રૂપિયા પહોંચ્યો છે. ત્યારે એક સામાન્ય પરિવાર આમાં કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે. આજે પરિસ્થિતિ એવી છે કે જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ વધ્યા છે. શિક્ષણ મોંઘું બન્યું છે, લોકોના મકાનોના ભાડા મોંઘા બન્યા છે, લાઇટ બિલ મોંઘું થયું છે, ગેસના ભાવો વધ્યા છે. આ પરિસ્થિતિમાં સામાન્ય પરિવારે જીવવું અસહ્ય થઈ ગયું છે. ત્યારે આજે અમારી સરકાર પાસે માંગ છે કે આ મોંઘવારીના ભાવને નિયંત્રણમાં લાવવામાં આવે. જો સરકાર આ વહેલી તકે નહીં કરે તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં એક જલદ કાર્યક્રમ આપવા જઈ રહેલી છે. ખેડૂતો, આમ આદમીના સામાન્ય પરિવારના પ્રશ્નો માટે હંમેશા આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવતી રહેશે અને લડતી રહેશે. ઇન્કલાબ જિંદાબાદ.